તો મિત્રો આજે આપણે મસ્ત મજાની ભેળ બનાવવાના છીએ। જોવો આપણે લીધા છે 4 પડીકાઓ અને એક ડુંગળી અને એક ટામેટું। આની આપણે આજે મસ્ત ભેળ બનાવવાના છીએ, પણ એની પહેલાં જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો પહેલાં તો આપણે ભેળ બનાવીએ, પછી બીજી વાત કરીએ। તો સૌથી તો પહેલાં આપણે ડુંગળીને સારી રીતે કટ કરી દેવાની છે, નાના નાના પીસીસમાં આને કટ કરી દેવાની છે, જેથી એનો સ્વાદ પણ મસ્ત લાગે અને તે પણ સારી રીતે બળી જાય। અને પછી આપણે ટામેટાને પણ આ જ રીતે સુધારી દઈશું નાના નાના પીસીસમાં, તેથી બંને એક સાઈડના થઈ જાય અને બળી જાય। હવે આપણે ડુંગળીને ટામેટાઓને વાઢી નાખ્યા છે। હવે આને વેફર છે, આને પણ ફાડીને આયાથી પહેલાં થોડુંક આને ક્રશ કરી દઈશું। તો પહેલાં હું વેફરને લઉં છું। આવા પ્રકારથી જો તમે ભેળ બનાવીને ખાશો ને તો તમને બહુ મસ્ત લાગવાની છે। આ 5 રૂપિયામાં તો આટલી જ આવે છે। તો આ આપણી થઈ ગઈ વેફર, લે ક્રિશા પકડ। પછી આપણે કુરકુરિયું, આમાં એક બીજું પણ કુરકુરિયામાં ફ્લેવર આવે છે ને, એ બહુ મસ્ત લાગે છે આના કરતાં। તો આમાં થોડીક સોસ આવે છે ને, એ આટલો સરસ ના લાગે, બાકી તે મસ્ત લાગે છે। બીજું ખાવું છે આ ખાઈ લે, પછી આપણે ભેગું કંઈ ખાશું ને। તો હવે આપણે કુરકુરિયાને પણ લઈ લીધા છે। પછી આપણે લઈશું સેવ મમરા, બધાના ફેવરેટ બાલાજીના સેવ મમરા। જો સેવ મમરા વધારે નહીં નાખવા અમારે, એટલે આટલા જ આપણે નાખીશું। પછી લઈશું સિંગ ભજીયા। આનું તો પેકેટ પણ ક્યુટ લાગે, નાનું છે એટલે। તો આને પણ થોડા ક્રશ કરી દઈશું અને પછી આને પણ અહીંયા લઈ લઈશું। તો મતલબ કે આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા છે? 4 પડીકાઓ એટલે 6 ઇન્ગ્રીડિયન્ટ્સ છે। જો મસ્ત મજાનું લાગે છે। હજુ તો આને મિક્સ કરવાનું બાકી છે, એટલે આને હજુ મિક્સ કરીએ છીએ, પણ બાકી લાગે છે કેવું જોવો તો મસ્ત છે ને। બાકી આ જોઈ લો તમે, ક્રિશુ કેવું છે, પછી આપણે ક્રિશાને પણ બતાવીએ। જો હવે આપણે આને પહેલાં તો મિક્સ કરી દઈશું। તમે ચમચી થાળી નાની પડે છે, મેં કીધું આટલું નહીં આવે પડીકાઓમાં, પણ આ તો વધારે થઈ ગયું છે, કંઈ વાંધો નહીં। કીશું કેમ ના લઉં એ તો આપણે વીણી લઈશું બેન। જો કિશાન આવા જાના નાના નાના હાથો, અમારી કિશા નહીં ખાધું આ તો ખાઈ લો ને બેન। જો મસ્ત મજાની ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે। હજુ આના ઉપર લીંબુ નીચોવો ને તો આનાથી પણ બેસ્ટ લાગે છે। જો કેવી મસ્ત બની છે। હજુ આને મિક્સ કરી દઈશું છે ને, બાકી મસ્ત મજાની ભેળ। જો મિત્રો તો મસ્ત મજાની ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે, અને લિટરલી મેં ચાખી હતી તો આટલી મસ્ત બની હતી, ખૂબ જ મસ્ત। જુઓ આનું સ્ટ્રક્ચર કેવું આવ્યું છે। તો આવી તો એકવાર ઘરે જરૂરથી બનાવીને ખાજો। આમાં સોસ નથી, લીંબુ નથી, તો પણ આટલું મસ્ત લાગે છે। જો તમે લીંબુ નીચોડશો તો આનાથી પણ બહુ જ મસ્ત લાગવાનું છે। જુઓ મસ્ત મજાની બની ગઈ છે, અમે પણ ખાઈએ છીએ, તમે પણ ખાઓ। અને જો રેસીપી પસંદ આવી હોય નાસ્તાની, જો તમારા પાસે આટલી વસ્તુ હોય તો તમે મસ્ત મજાનો નાસ્તો તો તૈયાર કરી જ શકો છો। તો કેવો લાગ્યો આ નાસ્તાઓ? તમારા બાળકને પણ તમે બનાવીને આપી શકો છો, જો જીદ કરતું હોય તો। તો મળીશું આવા નવા વિડીયો સાથે, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। ખાતા રહો, ખુશ રહો અને હસતા રહો।